का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। मूल शास्त्र मंगलाचरण। अणमिवोडजिणं वीरम् अनन्तवर्णानदंसणसहावम् ओच्छामिणियमसारं केवलसुध केवले वणिदम् नमिने अनन्तोत्कृष्टदर्शन ज्ञानमय जिनवीरनि कहुनियमसारं केवली श्रुत केवली परिकथितने। अनंतने उत्कृष्ट ज्ञान दर्शन જેમનો સ્વભાવ છે એવા વીર જિનેન્દ્રને, જિનેન્દ્ર ભગવાનને, મહાવીર સ્વામીને નમન કરીને કેવળી અને શુદ્ધ કેવળીઓએ કહેલું જે નિયમસાર તેને હું કહીશ. એ અનંત જ્ઞાન દર્શન તો સમજાય છે, ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શન શું? 10 ભક્તિ છે ને, પૂજપાદ આચાર્યની 10 ભક્તિ, એમાં એક શબ્દ આવે છે અનંત ગુણોનો સાર રૂપ, એવો એક શબ્દ આવે છે. પરમ સુખ તસ્ત સિદ્ધસ્ત જાતાન આત્મોપાદાન શુદ્ધ. બહુ સરસ વાત છે. આત્મોપાદાન સિદ્ધમ, કે આત્મોપાદાન આત્માના ઉપાદાનથી જ જે સિદ્ધ થયેલું છે. એટલે આત્મ ઉપાદાનના બળે પોતે જ ઉત્પન્ન થયેલું છે, સ્વયંભૂ. એટલે આખો શ્લોક અને એમાં 10-12 બધા સિદ્ધ ભગવંતોના વિશેષણો છે. આત્મોપાદાન સિદ્ધ સ્વયં અતિશય વીતવાદમ વિશાલમ વિષય વિષ વિરહિતમ. આવો આખો શ્લોક છે. અન્ય દ્રવ્યાનપેક્ષમ શાશ્વતમ સર્વકાલમ પરમ સુખમત ઉત્કૃષ્ટાનંત સારમ પરમ સુખમતસ્તસ્ત સિદ્ધસ્ત જાતમ. સમજાય છે? પૂજપાદ આચાર્યની 10 ભક્તિઓ છે. ઈર્યા ભક્તિ, આચાર્ય ભક્તિ, તીર્થંકર ભક્તિ, નંદીશ્વર ભક્તિ, શ્રુત ભક્તિ, સમાધિ ભક્તિ. વાહ! સમાધિની પણ ભક્તિ હોય ને? ભક્તિ એટલે ગુણાનુરાગ, સમાધિની પણ ભાવના એ ભક્તિ છે. સમાધિની પણ ભાવના શું છે? ભક્તિ છે. ઈર્યા ભક્તિ એટલે વિરાજ જ્યારે વિહાર કરે ત્યારે તત્વ ભાવે વિહાર કરે. હું ચરણ મૂકું છું તો ક્યાંય કોઈ જીવનો ઘાત ન થાય, તો અહિંસા પાલનનો અભિપ્રાય છે કે નહીં? એ ઈર્યા ભક્તિ છે. બોલો, આપણને ભક્તિ એટલે શું લાગે? ભક્તિ એટલે બોર્ડ ઉપર જાહેરાત લખેલી હોય, આપણે આવ્યા, ઢોલકવાળા હોય, હા, હાર્મોનિયમવાળા હોય, ઓર્ગનવાળા હોય,
માઇક બાઇક હોય, એક બાજુ બહેનો બેઠા હોય, બીજી બાજુ ભાઈઓ બેઠા હોય, થોડા ઘણા રાગડા તાનીએ, ગાઈએ, રમઝટ બોલાવીએ, તાળીઓ પાડીએ અને રૂમાલ મોજા પ્રભાવનામાં લઈ જઈએ. આજની ભક્તિ, આનું નામ ભક્તિ છે? મેં તો ક્યાંય કોઈ શાસ્ત્રમાં આવી ભક્તિ વાંચી જ નથી. આયોજનનું નામ ભક્તિ નથી, પ્રયોજનની સિદ્ધિનું નામ ભક્તિ છે. ગુણાનુરાગો ભક્તિ, ગુણેશુ અનુરાગ ભક્તિ. સમજાય છે? સર્વજ્ઞતા, વિતરાગતા, આ બધા ગુણો પ્રત્યે અનુરાગનું હોવું. આવા ગુણો મને પણ પ્રાપ્ત થાવ, પ્રગટ થાવ, એનું નામ ભક્તિ. બેનો સાંભળો, બ્રહ્મચારી રવિન્દ્રભાઈના 3 પ્રવચનો છે. પ્રતિજ્ઞા લેવાનો ક્રમ, પહેલો, બીજો, ત્રીજો, 3 વોલ્યુમ, 3 પ્રવચન છે. એમાં એક પ્રવચન બહુ સરસ વાત આવી. ધંધા અને વેપાર અને વિષય ભોગો આદિમાં મશગુલ રહે છે એની તો વાત નહીં. તું મંદિરે આવ્યો, ધર્મના ક્ષેત્રે આવ્યો, અટકવાના કાંઈ રસ્તા ઓછા છે આમાંય? હા, મંદિરના વડા થઈને રહ્યો, પછી એમાં અભિમાનનું પોષણ કર્યો કે અમે જેમ કહીએ એમ જ થવું જોઈએ, અમને પૂછ્યા વિના તમે એમ કરો. તો પંડિતજી બોલે છે, ધર્મની આરાધના માટે તને ધર્મ મળ્યો હતો, એ ધર્મના ક્ષેત્રને ઢાળ બનાવીને કશાયનો પોષણ કરે છે. માન કશાયનો, ક્રોધ કશાયનો. સમજાય છે? અમને પૂછ્યા વિના કેમ થાય, અમારા વગર કેમ થાય, અમારા જાણ બહાર કેમ થાય? અરે ધિક્કાર છે તારી સત્તાને. અમે સતના પ્રેમી છીએ, સત્તાના નહીં. એક બહુ ખતરનાક દ્રષ્ટાંત આજે આવ્યો હતો સંદર્ભ સમયસારમાં. ભૂપતભાઈ, જ્યાં સુધી અજ્ઞાન છે એ ભલે ને જૈની હોય, જીન ભગવાનને માનતો હોય તો એને સ્વીકાર કરવો જોઈએ. એ રાગાદી ભાવોનો કરતા છે. જૈની હોય તોય એ કરતા છે. બોલો, મોદી સાહેબ 1 લાખ 2 લાખ કરોડ 10 કરોડનો ઘપલો કરે, બરોબર, ભ્રષ્ટાચાર આચરે, તો ભારતીય ન્યાય સંહિતા શું કહે છે? જેલ જવું પડશે કે નહીં? નહીં. પીએમ છે તો છૂટ. અરે પીએમની ક્યાં વાત કરો છો? વિદેશોમાં તો, કોરિયામાં વગેરે રાષ્ટ્રપતિને પણ ફાંસીની સજા આપવામાં આવે. પાકિસ્તાનમાં તો છે જ ને અત્યારે જેલમાં. ઇમરાન ખાન છે કે નહીં જેલમાં અત્યારે? 6 મહિના પહેલાં તો કોણ હતો એ? પ્રાઇમ મિનિસ્ટર. ન્યાય હોય છે તો ગમે તે હોય. ખ્યાલમાં આવ્યું? એ તો લૌકિક દ્રષ્ટાંતો. પણ ભાઈ જો એટલું સરસ બોલ્યા બધી. આત્મા નિર્દોષ છે. ભૂપતભાઈ, હું જે બોલું છું 4-6 સૂત્રો સાંભળજો, વાંચવા જેવું, વાગોળવા જેવું, વિચારવા જેવું છે. આત્મા નિર્દોષ છે. આત્માની નિકટમાં જે નથી રહેતો એ નિયમથી દોષમાં છે. આત્મા સિવાય તું ગમે તે કર એ બધું દોષ. કેમ કે નિર્દોષ કોણ છે? આત્મા છે. તો નિર્દોષતા કેમ પ્રગટશે? આત્માથી જ પ્રગટશે. આત્માની દૃષ્ટિ તો તને છે નહીં. તો જે કાંઈ તું કરીશ, જે કાંઈ પણ થશે એ બધું દોષ. આત્મા નિર્દ્વંદ્વ છે. આત્માના નિકટમાં તું વર્તીશ તો નિર્દ્વંદતા પ્રગટ થશે. આત્મા જે નિર્દ્વંદ્વ છે એની નિકટમાં ન રહે તો તું જ્યાં જઈશ ત્યાં દ્વંદ્વ એટલે લડાઈ કરીશ, માથાકૂટ કરીશ.
આત્મા નિષ્ક્રોધ છે. આત્મા સિવાય બધે ક્રોધ છે. તો આત્મ સ્વભાવ સિવાય જ્યાં પણ તું પ્રવૃત્તિ કરીશ એ સ્વભાવના ઘાતવાળા ક્રોધના પરિણામ છે, ક્ષમાના ભાવ નથી. આત્મા નિર્લોભ છે. નિર્લોભતા આત્માથી પ્રગટ થાય, આત્મ સ્વભાવથી પ્રગટ થાય. આજના વ્યાખ્યાનની ભાષામાં કહું બેન, આત્મા સંપદાઓનો પદ છે. ખાણ શબ્દ વાપર્યું છે એમાં. આત્મા સંપદાઓનું ખાણ છે. બરાબર. હું એમ કહું આપદાઓનો પદ છે. સોરી, સંપદાનું પદ છે અને આપદાઓનું અપદ છે. શું કીધું? સંપદાઓનું પદ છે, સ્થાન છે, ટાણું છે, રહેઠાણ છે. અને આપદાઓ માટે સાવ અલાયક છે, અપદ છે. આપદાઓનું અપદ, સંપદાઓનું પદ, સ્વપદ. આ કળશ જે છે ને, આ કળશ આખી 138 નંબરના કળશનો જ ઝેરોક્સ છે. આત્મખ્યાતિમાં આવેલ 138 નંબરનો કળશ. હે જગતના જીવો, અનાદિકાળથી તમે જે પદમાં સૂઈ રહ્યા છો તે પદા અપદ છે, અપદ છે. અને જો એ જ કળશ નીકળ્યો, એ જ કળશ ત્યાં જ મારી નજર ગઈ. ચમત્કાર થાય છે. હવે તો કેમ આ સંસારાત પ્રતિપદમ મીરાવિનો નિત્યમ. હું 12મા ધોરણમાં હતો ત્યારે 10 ગ્રંથો અમે મોડે કર્યા હતા. 3 વિદ્યાર્થી હતા અમે. 10 ગ્રંથો એટલે બધા કળશ, 5 બ્રહ્માગમ, દ્રવ્ય સંગ્રહ, ભક્તાંગર, એકી ભાવ, કલ્યાણ મંદિર, બધા સ્તુતિ શાસ્ત્ર, આ બધા જ કંઠસ્થ કરેલા. એટલે એ કેવું કામ આવે છે. જો આ સંસારા ગઈકાલે ગુરુદેવ કે અનાદિકાળનો, આજનો નહીં. મને શરૂઆતમાં છે ને ભૂપતભાઈ, ગઈકાલનો 10 મિનિટના પ્રવચનમાં એક ટેસ્ટ બહુ જુદો આવ્યો. જુદો ઇન ધ સેન્સ કે સ્વામીજી એમ કહેવા માગે છે, તું મજબૂર આજનો નથી, અનાદિનો છે. તો દુઃખી આજનો નથી, અનાદિનો છે. તારી પૂંછડી વાંકી આજની નથી, અનાદિની છે. તારી કુટેવ આજની નથી, અનાદિની છે. તારી દાંડાઈ આજની નથી, અનાદિની છે. તારી માયાચારી આજની નથી, અનાદિની છે. સ્વચ્છંદતા આજની નથી, અનાદિની છે. અને તારો આ દુઃખ આજનો નથી, અનાદિનો છે. અને દુઃખના ઉપાય નહીં કરવાનો, દુઃખ દૂર કરવા માટેના ઉપાય નહીં કરવાની જે દાંડાઈ આજની નથી, અનાદિની છે. બધી ખોટી ટેવ અનાદિની છે, અનાદિનો છે. દુઃખ અનાદિનો છે. કેમ? ના સમજ અનાદિની છે. સમજણની શરૂઆત જ નથી થઈ. બહુ સરસ કળશ છે. એ જે કળશ આવ્યો ને આજે, બીજો કળશ, 40મી ગાથા પછી 14મી ગાથા પછીનો જે કળશ, 11મો કળશ, એના પછી 55 56 છે ને, 2 કળશ. એ કળશ, એ આ કળશ, એનો આ મૂળ છે. આપણે તો મંગલાચરણની વાત કરીએ, અનંત અને વળી પાછું ઉત્કૃષ્ટ શું? ઉત્કૃષ્ટાનંત સારમ. કોઈ ગર્ભવતી સ્ત્રી હોય ને, તો ઘરમાં વડીલો, સાસુમાં કે માં, એને કાટલું ખવડાવે. સીધી દાલચીની ખવડાવો ને, ટોપરું ખવડાવો સીધી, 1 વાટકી ભરેલી. હિંગ ખવડાવો 1 વાટકી. ઘી પાવો 1 લોટો ભરીને. નહીં ને? 1 મુઠ્ઠી લોટ ખવડાવો નહીં. તો કાટલું કેમ ખવડાવો? સર્વગુણાંસ્તે સમેત.
એ કાટલુના એ બટકામાં, હા બસ કેતનભાઈ એટલું સમજાય એટલે આજે કહેવા માગે છે એ ઉત્કૃષ્ટતા એ છે. ઉત્કૃષ્ટાનંત સારમ પરમ ગુણસ્તસ્ત સિદ્ધસ્ત જાતમ. સિદ્ધ ભગવંતોનું સુખ કેવું. મારો તો આખો એના ઉપર કલાક 2 કલાકનો સ્વાધ્યાય છે. ઘણી જગ્યાએ લીધેલો છે, અહીંયા લીધેલું છે એકવાર. 12-14 વિશેષણો છે. સિદ્ધોનું સુખ કેવું. ઉત્કૃષ્ટાનંત સારમ, અનંતનો સાર છે. એમાં જ્ઞાન છે, હા છે. દર્શન છે કે હા છે. ચારિત્ર છે કે હા છે. શું નથી કહો. હા સમજાણું. હમણાં હું સ્કૂલે ઘરે બનાવેલા ઓલા કાટલા ટાઈપના લાડુ સાપ મિત્રોને દેવા ગયો તો પ્રિન્સિપલ મને રહીને પૂછ્યું, આમાં શું શું નાખ્યું છે, તમે સ્વાદ લઈને કહો. મને કે ટોપરું છે કે હા, દાલચીની છે કે હા, હિંગ છે, રવો છે, લોટ છે, ઘી છે, બધું જ છે. હા બધું જ છે. એમાં બધું આવી ગયું ને. નામ ગણવાની જરૂર છે. ઓલ ઇન વન. હા અ એપલ કે એન એપલ. એન એપલ, હા AEIOUમાં એન લાગે. એન એપલ. આગળ બોલો. એન એપલ અ ડે. એક એપલ એક દિવસે ખાઓ. પછી કીપ્સ ડૉક્ટર હવે શું છે આ? એક એપલ તને, રોજનો એક એપલ તને હંમેશા ડૉક્ટરથી દૂર રાખે. એટલે તારે બીમાર નહીં પડવા દે. એમ જસ્ટ વન પ્રવચન, જસ્ટ ગાથા કીપ્સ અવે મિથ્યાત્વ. એવું જ ન રહે. એક ગાથા, એક કળશ કાફી છે. હા 40મી ગાથા બહુ અદ્ભુત ગાથા. પછીનો આ આખો સમયસારનો કળશ. શરૂઆતમાં તો આજે અડધી કલાક તો મને એવા ફીલ થતા હતા જાણે આપણે નિયમસાર વાંચીએ છીએ કે સમયસાર વાંચીએ છીએ. મને તો આવા ફિલિંગ્સ થતા. હા મને તો હમણાં ગુરુદેવજી ઘૂસી ગયા જો 14મી ગાથામાં. હું ઘૂસી જ ગયા હતા. માંડ આવ્યો બહાર. હા માંડ આવ્યા બહાર આગળના કળશ સમજાવવા માટે. આ બધો આનંદ છે. આ લહેર કરવા જેવું છે. હજી તો કાંઈ નહીં. 41મી ગાથા આવશે ત્યારે ખબર પડશે આપણને. 3 પ્રવચનોમાં અદ્ભુત છે. જો આ ગાથા, પહેલાં ગાથા જુઓ બધા. 40મી ગાથા સ્ક્રીન ઉપર મૂકું છું. ણોટી દિબંધ ઠાણા પડી ઠાણા પદેશ ઠાણા અણુભાગ ઠાણા જીવસણ ઉદય ઠાણા સ્થિતિબંધ સ્થાનો પ્રકૃતિ સ્થાન પ્રદેશના સ્થાનો નહીં અનુભાવના નહીં સ્થાન જીવને ઉદયના સ્થાનો. મને તો ખરેખર તમને કહું ને, આ 4 બોલોમાં આખો ભેદ જ્ઞાનનો રસ્તો દેખાય છે. હું સ્ત્રી કે હું પુરુષ કે ઉદયના સ્થાનો મને છે જ નહીં. ભાગ્યશાળી કે દુર્ભાગ્યશાળી કે પુણ્યશાળી, હા સંયોગો મળ્યા સંયોગો ન મળ્યા એ બધા ઉદયાધીન છે ને. ગુજરાતી કે કર્ણાટકના એ ઉદયાધીન વાત છે ને. ભારતના કે અમેરિકાના એ ઉદયાધીન વાત છે ને. હા શૈલાબેન, યુએસના આપણને વિઝાએ મળેલા હોય ને, વિઝા ઓલો ગ્રીન કાર્ડ કહેવાય, કયું કાર્ડ કહેવાય એ ન મળે પણ વિઝાએ મળેલો હોય ને જાણે કે અમેરિકનનો ફીલ આવે. અરે એ ઉદય ભાવ છે. પાગલ, તને ખબર જ નથી. રોજ રાત્રે સમજો પતિ પત્ની રેસકોર્સ પાડીએ બેસવા જતા હોય 10 મિનિટ માટે, ચક્કર મારીને આવે. જમ્યા બાદ રાત્રે જમનારની વાત કરું છું. દિવસે જમનાર તો સાંજે ઇવનિંગ વોક કરીને આવી જતા હોય. રાત્રિની વાત કરું છું. સમજો ગયા
ઘરે પુરુષ વર્ગ રાત્રે 9 વાગે આવે અને 9-10 વાગે ગયા જાય ટહેલકદમી કરવા ગયા. બીજાની સામે નોંધ લઈએ છીએ ને, અમે રોજ રાત્રે ફરવા જઈએ છીએ, નથી લેતા ને. સિંગાપુર જતા હોય તો સામેવાળા પૂછે નહીં. અમારી ફ્લાઇટની ટિકિટ આવેલી છે, પછી 3 માર્ચે રાખ્યું છે એવી ગોષ્ઠી. અમારે તો 2 માર્ચે તો જવાનું છે. અમે તમને પૂછ્યું તો તમે જવાના છો? સાંભળો બેન મીનાબેન, રાગ રહિત તો હું છું જ. ગુરુદેવ શું બોલે ખબર? વિશેષથી પણ હું રહિત છું. અહીંયા વિશેષણોમાં જીવ મરે જાય છે. શું કીધું? 3 વાત કરી મેં. રાગ રહિત તો છું. શૈલાબેન કયો બોલો તો? અસંયુક્ત વાળો બોલ. 5 બોલોમાં અસંયુક્ત વાળો બોલ. પ્રગટ પર્યાય રાગાદી ભાવો હોવા છતાં પણ એનાથી હું રહિત છું. અસંયુક્ત વાળો બોલ. તો ગુરુદેવ તો કહે છે, અરે હું રાગ રહિત તો છું જ, પણ હું વિશેષોથી પણ રહિત છું. મારામાં વિશેષો નથી. અહીંયા તો વિશેષણોમાં. હા, અને તમે નામથી બોલાવો ને એટલું નહીં ગમે. એમ કહો ને, મેડમ કેમ છો, ગમશે. આ જિંદગીભર છે ને જીવો વિશેષણો પાછળ મરી જાય છે. જામનગરમાં 5-6 વર્ષ પહેલાંની વાત છે. અશોકભાઈના દીકરા શું નામ, શ્રેયાંશ, બહુ વિવેકી, બહુ વિનમ્ર. તો સાંજે કંઈક ભક્તિ હતી એટલે મેં એને કીધું કે બધા બોલાવો, મિત્રોને બોલાવો બધાને, કેમ ક્યાં કોઈ આવ્યા નથી. તો હા ઓલાને મેં ફોન કર્યો છે, ડૉક્ટર સાહેબ હમણાં આવવામાં જ છે. એ બોલ્યા અને સામે આવીને ઊભા. મને ઇમેજ એવું ઊભો થયું કે ડૉક્ટર સાહેબ એટલે કે બહુ મોટો કોઈ ડૉક્ટર હશે અને આમ ટાળવાળ પડી હશે અને આમ મોટા વાળા હશે. જોયું તો એ 20-22 વર્ષનો છોકરો. મેં નામથી બોલાવો ને, તારો મિત્ર છે ને. મેં કીધું ડૉક્ટર સાહેબ જ બોલવાની ક્યાં જરૂર છે? પોઈન્ટ સમજાય છે મારો? મેં તો તમને એક આર્ટિકલની પણ વાત કરી હતી. આખી દુનિયા વિશેષ ક્ષણોથી નથી જીવતી, વિશેષણોથી જીવે છે. વિશેષણો એટલે માનના આપદાના સ્થાન. સમજો આ વાતને હું શું કહેવા માંગુ છું. રાગ રહિત તો છું, પણ વિશેષણોથી પણ રહિત છું. વિશેષથી પણ રહિત છું. ગુણ વિશેષ ગુણ ભેદો મારામાં નથી. તો આ બહુ સરસ ગુરુદેવશ્રી આ કળશનો ભાવ ખોલ્યા છે. આ કળશનો જોરદાર એંગલ કયું છે ખબર? બદ્ધ સ્પષ્ટ પર્યાય છે. સ્વભાવ અબદ્ધ સ્પષ્ટ છે, દ્રવ્ય સ્વભાવ. નરનારકાદી પર્યાયો અન્ય છે. મારો આત્મ સ્વભાવ તો અનન્ય છે. ખ્યાલમાં આવે છે? ગુણભેદો પર્યાય ભેદો વિશેષ છે. મારો સ્વભાવ ભાવ અવિશેષ છે. ષડગુણ હાનિ વૃદ્ધિરૂપ ગુણ પર્યાયોમાં હશે. હું તો અગુરુ લઘુત્વ શક્તિ સ્વરૂપ છું. અને રાગાદી ભાવો બધા પર્યાયમાં છે. એનાથી હું અસંયુક્ત સ્વભાવે છું. 5 વાત થઈ. પર્યાયના 5, દ્રવ્યના 5. હવે ત્રીજી એક વાત સાંભળો. 5 પર્યાયના વિકલ્પો કરવાથી આત્મા પકડાય એવો નથી. 5 દ્રવ્યના વિકલ્પો કરવાથી પણ આત્મા પકડાય એવો નથી. આમાં પણ પક્ષાર્થી ક્રાંતિવાળી વાત આપણે સમજવી. કેમ કે બદ્ધ, જો શૈલાબેન એનો અર્થ એમ સમજવાનો, બદ્ધ સ્પષ્ટ વગેરે જે પણ સંયોગે શરીર છે, દુઃખ છે, પીડા છે, માં છે તો છોકરાઓને હાચવવું જ પડે, શેઠ છે તો દુકાને જવું જ પડે, ડૉક્ટર છે તો મરીજોને જોવું જ પડે. આ બધા બદ્ધ સ્પષ્ટ બાહ્ય સંયોગમાં છે. સંયોગે છે, પર્યાય છે. અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્મા છે, બરોબર? પણ અબદ્ધ સ્પષ્ટપણાના વિકલ્પો આત્મામાં ક્યાં છે? બદ્ધ સ્પષ્ટના વિકલ્પ કરનાર પર્યાય નથી,
તો અબદ્ધ સ્પષ્ટ હું છું એમ કરનારી વિકલ્પરૂપ પર્યાય આત્મામાં ક્યાં છે? આત્મામાં તો બેવું નથી. એટલે આમાં જે કીધું ને બદ્ધ સ્પષ્ટાદયોમી નહિ વિદંતી, એ જ્ઞાયક સ્વભાવમાં એ ધારણ જ નથી થતા, આવતા જ નથી. રાગીને વૈરાગીનો રંગ ચડે? જરાય નહીં. લોભીને દાનના ભાવ થાય? જરાય નહીં. ક્ષમાશીલ સ્વભાવને ક્રોધ આવે? નહીં. ક્રોધીને ક્ષમા ભાવ થાય? નહીં. પરીક્ષામાં ચોરી કરનારને ગોલ્ડ મેડલના સપના આવે? નહીં. અરે સમજાય છે શું કહું છું? દુકાનના હોશીલા હોય, સ્વાધ્યાય ભવનના સપના આવે કે નહીં? શું સમજાણું બતાવો? કેમ કે એક મ્યાનમાં બે તલવાર તો ન રહે. કાં તો રાગનો રંગ, કાં તો વૈરાગીનો રસ. એ સ્વભાવમાં પ્રતિષ્ઠા જ નહીં પામે એમ કહે છે. એ ઉપર ઉપર જ સ્તરે પ્રવેશી જ ન શકે. ભીંડામાં પાણી પ્રતિષ્ઠા પામે? બોલો તો ખરા. નહીં ને? અચ્છા બોલો, કાકડી બાકડી તમે સલાદ સુધારો ને, સાચું બતાવો. તમે લોકો સલાદ ડિશ બનાવો, તમે મીઠું ક્યારે નાખો? કલાક પહેલાં? કાં નહીં નાખો? પાણી છૂટે. એનો અર્થ શું? એનો અર્થ એ પ્રતિષ્ઠાને પામતો નથી, એને આવવા જ નથી દેતો. પાણી કરીને એને, અરે આ તો પરમાગમો તો ફ્રૂટ સલાડની ડીશ છે. આના ઉપર મોહ રાગ દેશના મીઠા તમે અનાધિકાળથી નાખેલા છો. પણ જનવાણી કીધે લાવ તો ખરા એ ડીશ. હમણાં એમને પાણી કરીને દૂર કર્યું. તો પહેલેથી નથી નાખતા એમાં કોઈ દી પાણી છૂટે, કેમ કે પ્રતિષ્ઠા જ નથી પામતો. હે જીવ, તને ક્યાંય ન ગમે, કેમ કે ક્યાંય ગમવા જેવું છે જ નહીં, ક્યાંય પ્રતિષ્ઠા પામવા જેવું છે જ નહીં. જાગતો જીવ ઉભો છે ક્યાં જાય? એમાં તો પ્રતિષ્ઠા પામવાને લાયક છે. આવા એના અર્થ ગાંભીર્ય છે. બહુ સરસ વાત છે, બહુ સરસ વાત છે. વકાલતનું ભણનાર ડૉક્ટરને માટે પ્રતિષ્ઠા પામવા લાયક છે? ડૉક્ટર ઓવરફ્લાય થતા હોય તો ત્યાં સિમેન્ટ કેટલું વાપરવા, પથરા કેટલા વાપરવા, એ કહેવા માટે ડૉક્ટર જશે? એને માટે પ્રતિષ્ઠા પામવા લાયક નથી. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતનમાં. એ આવો આ અદ્ભુત કળશ છે. અનુભવતુ તમેવ દ્યોતમાનમ સમંતા, જગદપગત મોહી ભૂય સમ્યક સ્વભાવમ. સમ્યક સ્વભાવ ભાવ બોધ્યાય ભગવાન આત્મા જગત અપગત મોહી ભૂય. અપગત મોહી ભૂય એટલે નિર્મોહી થઈને અનુભવ કરો. અપગત એટલે હવે કાઢી નાખો, નિર્મોહી થાઓ અને એનો અનુભવ કરો. જો આનો અર્થ, જગત મોહરહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા તે સમ્યક સ્વભાવની અનુભવ, જેમાં બદ્ધ સ્પષ્ટત્વાદી ભાવો ઉત્પન્ન થઈને સ્પષ્ટપણે ઉપર તરતા હોવા છતાં, જો સાંભળો, ઉપર તરતા હોવા છતાં એ આગમ પણ ખરેખર સ્થિતિને પામતા નથી. અધ્યાત્મ શું કીધું? ફરીથી સાંભળો, હું શાસ્ત્રોની ભાષામાં કહું છું. હવે આવા પ્રયોગો મારે એમાં કરવા છે. પછી મને કહેતા નહીં કે આ અઘરું પડશે. કે ઉપર તરે છે એનું નામ ગોમડસાર. અંદરમાં સ્થિતિ પામતા નથી સમયસાર. તમે પુસ્તકમાં જોયા રાખો છો કે સમજો છો? છે કે નહીં? દેહ છતાં છે ને, સ્વીકાર કર્યો કે નહીં? પણ વર્તે દેહાતીત. એ દ્રવ્યાનીઓ સંયોગ માટે ના ક્યાં છે? અમારો સ્વભાવ એમાં નથી, અમને સ્વીકારશે. સંયોગો હોય હશે, ભલે રહો. એ અમારા જ્ઞાનના જ્ઞેય, પર જ્ઞેય, ખરેખર જ્ઞેય નહીં, પર જ્ઞેય. પકડાય છે વાત? તો આ સંદર્ભવાળો કળશ આજે ગુરુદેવ શ્રી લીધો. બે કળશ આના ઉપર લખેલા છે.
એ બંને કળશો આપણે લેશો. એના હિન્દી અનુવાદ સાથે હું લઈ આ કળશનો અનુવાદ બોલીએ. पावे न जिसमें प्रतिष्ठा बस तैरते हैं माय में, ये बद सृष्टादि सब जिसके न अंतर भाव में, जो है प्रकाशित चतुर्दिक उस एक आत्म स्वभाव का, हे जगत जन तुम नित्य ही निर्मोह हो अनुभव. નિર્મોહ થાય અનુભવ કરે. અનુભવી નિર્મોહી હોય. નિર્મોહી થયા વિના અનુભવ નહીં થાય. અનુભવી મોહી હોય નહીં. શું કીધું? યાદ રહેશે આ 4-5 વાક્યો? ફરીથી બોલું છું, સાંભળો. સાંભળજો, માણજો. નિર્મોહ થાય અનુભવ કરે. અનુભવી નિર્મોહી જ હોય. મોહી અનુભવ ન કરે. મોહીને અનુભવ નહીં થાય. મોહીને મોહ થાય, અનુભવ નહીં થાય. અનુભવી નિર્મોહી જ હોય. અનુભવ કરવો હોય તો નિર્મોહ થાવ. જ્યાં જ્યાં મોહ ત્યાં ત્યાં અનુભવ નહીં. જ્યાં અનુભવ ત્યાં ત્યાં મોહ હોય. અનુભવ નહીં તો મોહ છે. મોહ નથી તો અનુભવ છે. કેમ કે આ બંનેની દિશા જુદી છે. બરોબર? આગળ વાંચીએ બંને શ્લોકો. નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદામાકરમ પરમ. ગુરુદેવશ્રી દાખલો આપ્યો જોરદાર. પટારો. પટારાનો દાખલો આપ્યો ને. હા, લગ્નમાં પટારા નથી આપતા. નાના છોકરાને એના ઉપર બેહાડે. મને યાદ આવ્યો એ દિવસો. મારા ક્લાસમાં એક રાજેશ્રી નામની છોકરી હતી. જોઈ મારા ક્લાસમાં જ હતી. ચોથા ધોરણમાં અમે હતા ત્યારે તો એના લગ્ન થયા. 4th સ્ટાન્ડર્ડમાં હતા. અને એ દીકરી સૂઈ જ ગઈ હતી. માના ખોળામાં જ બેસાડીને એના લગ્ન કરાયા. અને અમે લોકો ગુરુકુલથી ગામે ગયા. બળદગાડામાં બેસી અમે લગ્નમાં ગયા હતા. મારે બીજી વાત કરવી છે તમને કે એ જે આખો જે કરિયાવર કહો કે પટારો જે સોના ચાંદીનો બધો હતો ને, એમાં 3 છોકરાઓને બેસાડ્યા હતા. અને એક તો એમાં એવો છોકરો કે બહુ તોફાની, અડવા જ નહીં દે. મને એ આખો દ્રશ્ય યાદ આવ્યો છે. એ પટારા ઉપર છોકરાને બેસાડે. હા, એમ અહીંયા કહે છે પટારો આકર એટલે ખાન, રત્નાકર. આકર એટલે સમંદર થાય, સમુદ્ર થાય. રત્નોના આકર છે સમુદ્ર, સમૂહ. નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદા આકરમ પરમ. પરમ આકરમ ઉત્કૃષ્ટ પટારો છે. બહુ જોરદાર છે. વિપદામ ઇદમેવોચ્ચૈર પદમ ચેતયે પદમ. વિપદામ ઇદમ ઉચ્ચૈય પદમ. વાહ શૈલાબેન, ધ્યાન જવું જોઈએ. અપદ પણ કેવો? ઉચ્ચૈય પદમ. ઉચ્ચય એટલે અધિક, એટલે સર્વશ્રેષ્ઠ. એના માટે મહાલાયક એમ. મહાપાત્ર. શેના માટે? આપદાઓ માટે મહાપાત્ર. પકડાય છે વાત? સમજાય છે? સાવ અભણ ડોસીમાને તમે સ્માર્ટફોન આપો તો સ્માર્ટફોન ચલાવવા માટે કેવા કહેવાય? ઉચ્ચૈય પદમ. ઉચ્ચ કોટીના અપદ છે. અલાયક. નાલાયક તો ન કહેવાય, અલાયક, અપાત્ર. ખબર ન પડે એમ બિચારાને. નથી આ ફોન આવ્યા 98 2000માં. બસ ઓલા ગ્રીન અને રેડ. બોલવું હોય તો ગ્રીન દબાવો અને મૂકવું હોય તો પછી લાલ દબાવો. ઘરના ભણેલા છોકરાઓ એવી રીતે એમને ભણાવતા. હવે આ તો સાવ આવ્યો. હવે આમ ક્યાંથી ચાલુ કરવું ખબર ન પડે. હા, વહી જાય તો પછી અભણ બાઈ, આ તો બધું બુહાઈ ગયું, આમાંથી તો બધું બુહાઈ ગયું. અને હવે તો એકના આંગળાના ટેરવા. કેમ 3-4 વર્ષમાં તો માસ્ટર થઈ ગયા આપણે એના. તો આમાં કાં હજી ઠોઠ? હા સાહેબ, બધી વાત સાચી, પણ સમયસાર નિયમસાર 85 બધું છે ને ઘાલમેલ થઈ જાય છે. ઓલી ગાથા 50 કઈમાં છે. મને તો એમ લાગતું હતું કે પ્રવચન સારમાં. કેમ આમાં કે ઘાલમેલ નથી થતું? ઓમાં કેમ થાય છે?
અનાદિકાળના સંસ્કાર છે ને. હું તમને હજી એક વાત કરું, રિદ્ધિઓની પૂજાઓ સેંકડો વાર આપણે કરી છે. એક શબ્દ કહો ને, જેમ કે સાધન સાધ્ય શબ્દ કહો, 50 થી કહીને 172 નંબરની ગાથાની ટીકા યાદ આવી જોઈએ. સ્વયંભૂ શબ્દ કહેતા જ પ્રવચનસારની ગાથા યાદ આવી જોઈએ. અરે શબ્દ સાંભળો તો શાસ્ત્ર યાદ આવવું જોઈએ. એનું નામ તો સ્વાધ્યાય છે. આપણે તો કાલની ગાથા યાદ ન રહે, કાલનો કળશ, અને વળી પાછું કહીશું સાહેબ હવે છે ઉંમર થઈ ગઈ, હવે યાદ નથી રહેતું. ભૂપતભાઈ દુકાને જવું કેવું યાદ રહે? પૈસાના બંડલો ગણવા કેવા યાદ રહે? હા, કંકોત્રી આવે તો લગ્નમાં જવાનું કેવું યાદ રહે? તમે બતાવો મને. તમે શરીરને શણગારવાનું કેવું યાદ રહે? નાવા ધોવાનું, કપડાં લત્તા, દાગ દાગીના, વ્યવહારિક સંબંધો, બોલો શ્રીમદજીની ભાષામાં કહીએ લોક સંજ્ઞા, એ કેમ કરીને યાદ રહે? એમાં કેવો પાવર દો. એટલે આમાં એમ કહે છે વિપદામ ઇદમ એવોચ્ચે, જો ઇદમ એવ, આજ વિપત્તિઓ માટે આ ભગવાન આત્મા જ અપદ છે એમ કહે છે આમાં. એટલે એની સર્વથા ભિન્નતાની વાત. અને પદ્મ બ્રહ્મલદારી દેવ કહે છે ચેતએ પદમ, હું એનું સંચેતન કરું છું. આ કળશમાં 3 વાત છે. પહેલી વાત છે નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદાઓનું પદ, એટલે આકર ખાન. બીજી વાત સમસ્ત વિપત્તિઓ માટે, વિપદાઓ માટે નો ઈ અપદ. અને ત્રીજી વાત હું તે પદનું સંચેતન કરું છું. 3 વાત છે. જો આનો અનુવાદ જો, चिदानंद निधिया बसे मुझ में नेकाने विपदाओं का अपद में नित्य निरंजन. જો આમાં અનુભવ વાળી વાત જ નથી આવી હિન્દીમાં. શૈલાબેન ધ્યાન ગયું કે નહીં? એમાં એવું આવ્યું ચિદાનંદ નિધિયા બસે મુझ में लोका नेकानेक વિપદાઓ કા અપદ મેં નિત્ય નિરંજન. એક અનુભવની વાત નહીં આવી, જો ઓરિજિનલમાં આવી છે. એટલે હું લાખ હિન્દી અને લાખ ગુજરાતી વાંચું ને તોય મને જે ઓરિજિનલ આચાર્યની ભાષામાં જે મરમ, જો આચાર્યની ભાષામાં 3 વાત છે. નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદામ આકરમ પદમ, જો આ પહેલી વાત. બીજી વાત વિપદામ ઇદમેવોચ્ચે અપદમ. અને ત્રીજી વાત ચેતએ પદમ. આ શ્લોકોની સૂક્ષ્મતા બહુ અલૌકિક છે. ત્રીજો શ્લોક, આમાં 3 વાત યાદ રાખજો. યહ સર્વ કર્મ વિષભૂરુઃ સંભવાનિ મુક્ત્વા ફલાનિ નિજ રૂપ વિલક્ષણાનિ ભુક્તે ધુના સહજ ચિન્મયમાત્મતત્વં પ્રાપ્નોતિ મુક્તિમચિરાદિતિ સંશયઃ કઃ. બહુ મસ્ત શ્લોક છે. સૌથી પહેલા શબ્દ યાદ રાખજો મુક્ત્વા, પછી યાદ રાખજો ભુક્તે, ત્રીજી વાત યાદ રાખજો પ્રાપ્નોતિ. 3 ક્રિયાપદો યાદ રાખવાના. યહ એટલે જે, સર્વ કર્મ વિષ, ભૂરુઃ એટલે વૃક્ષ, ભૂ એટલે જમીન, રૂ એટલે ઉગનારો, જમીન પર ઉગનારો વૃક્ષ એટલે વિશ્વ વૃક્ષ. સર્વે વિશ્વ વૃક્ષોથી સંભવાની એટલે પેદા થનારા, એટલે કર્મજન્ય. સીધો અર્થ શું થયો એનો? કર્મજન્ય. ફલાની જેટલા જે ફળ છે. હવે ધ્યાન આપજો, એ કેવા ફળ છે? કર્મજન્ય તો ખરા જ, વિશ્વ વૃક્ષથી પેદા થયેલા જ ખરા, પણ કેવા? નિજ રૂપ વિલક્ષણાની, મારો જે આત્માનો રૂપ છે એનાથી કેવા છે? વિલક્ષણ છે. શું સમજાણો? બોલો. ફ્રૂટ વેચનારની રેગડી ઉપર સાગ હોય, કોથમીર વેચે એમ કહું છું. હા, ફ્રૂટ વેચનારો એ ટમાટર નહીં વેચે, અને ટમાટરના ઢગલા લઈને બેઠા હોય એને એ અનાર નહીં વેચે. પોઈન્ટ સમજો આ વાતને. જેની પાસે જે હોય એ જ ને.
એમ અહીંયા કહે છે મારો સ્વરૂપ સ્વભાવ ભાવ તો ચૈતન્ય સ્વભાવ ભાવ છે. કર્મજન્ય કર્મ ફળો એ મારાથી વિલક્ષણ છે. જો આ એંગલથી આ શ્લોકને વાંચો બેન, મારાથી વિલક્ષણ છે. કેમ? હજી સાંભળો, એ અપલક્ષણ વાળા છે, હું સ્વલક્ષણ વાળા છું. ચૈતન્ય ચિહ્ન મારો લક્ષણ છે, એ બધા વિલક્ષણ છે. વિલક્ષણ છે એટલે ભેદાભેદ વિપર્યાસ. ભેદાભેદ કારણ ભેદ, કાલે કીધું હતું આપણે, સ્વરૂપ વિપર્યાસ, ભેદાભેદ વિપર્યાસ, કારણ વિપર્યાસ, ત્રણની વાત નથી કરી. એ વિલક્ષણ છે, એ મારું કામ નહીં. દૂધની ડેરીએ મીટરની ભાષા નહીં ચાલે, કપડાની દુકાને લીટરની ભાષા નહીં ચાલે. એ અમારો વિષય નથી. એમાં તત્વજ્ઞાનની પાઠશાળા છે. આમાં પુણ્ય સારું છે, પુણ્ય કમાઓ એ ભાષા ન હોય. પુણ્ય હે છે, બંધનું કારણ છે, એવી જ ભાષા હોય. કેમ કે આમાં એવા જ ભાવ ભરેલા છે. આ તત્વજ્ઞાન લોલીપોપ નથી. તત્વજ્ઞાન માખણ ચોપડવાનો ધંધો નથી. અદ્ભુત છે આ માર્ગ. યહ સર્વ કર્મ વિષભૂરુહ સંભવાની. તો એટલે જ તો કૃતજ્ઞ બોલે છે, જે ભાવે તીર્થંકર ગોત્ર મદાય તે ભાવ પણ ઝેરનો ઝાડ છે. એ આ જોર ક્યાંથી આવે? ત્યાંથી આવે. મુક્ત્વા ફલાની નિજ રૂપ વિલક્ષણાની ભુંક્તે અધુના. અધુના ભુંક્તે એટલે હું હવે એનો ભોગવટો કરું છું. શેનો? સહજ ચિન્મયમાત્મ તત્વમ પ્રાપ્નોતિ મુક્તિમચિરાદિતિ સંશય કહ. અરે એ જે કર્મજન્ય વિષચરુના ફળને હું છોડું છું. મુક્તવા એટલે છોડીને, સહજ ચિન્મય આત્મ તત્વને હું ભોગવું છું, એનો ભોગવટું કરું છું. તેથી અચિરાત, અચિરાત એટલે તત્કાળ. ઇતિ મુક્તિ પ્રાપ્નોતિ. જે ભગવાન આત્માનો સંચેતન કરે એને મુક્તિની પ્રાપ્તિ થાય. ઇતિ કહ સંશય. એમાં શી શંકા? એમાં કઈ અચરજ? હા, કેતનભાઈ કહે સાહેબ મને આવડ્યું, મને આવડ્યું, મને આવડ્યું. તમે રોજ સાંભળો છો ને, તો આવડવું જોઈએ ને. ન આવડે તો નવાઈ છે, આવડે તો એમાં કઈ નવાઈ નથી. શું સમજાય છે? આપણે તરત જ અભિમાન કરતા, અમને તો બધું આવડી ગયું. તને ન આવડે તો શું ખુરશીને આવડે? તને ન આવડે તો શું જડને આવડે? ખ્યાલમાં આવે છે? અભિમાન નહીં કર, જ્ઞાન કર, તત્વજ્ઞાન કર, સ્વરૂપનું ધ્યાન કર, કેવળ જ્ઞાન કર, સિદ્ધશિલા પર અવસ્થાન કર અને જગતથી મરણ કર. એનું નામ સમાધિ મરણ. આ તો જ્યાં ત્યાં હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો બાર જે આ બધા કળશોના ગજબના ભાવો બધા. તો બંને કળશો 56-57 અને સમયસારની 14મી ગાથા, એનો 11મો કળશ, એની પણ ચર્ચા 40મી ગાથાના સંદર્ભમાં. ભગવાન આત્મા બંધને માટે અસ્થાન છે, અબંધને માટે સ્થાન છે. જો કે પોતે અબંધ સ્વભાવી જ્ઞાયક ભાવે છે. એની ચર્ચા આજે પૂરી થઈ. 41 નંબરની ગાથા આવતીકાલથી શરૂ થશે. 3 દિવસ સુધી રમઝટ બોલાવશે, પણ પહેલો જ પ્રવચન આવતીકાલે અલૌકિક, અપૂર્વ, અભૂતપૂર્વ 5 ભાવો સંબંધીની ચર્ચા આવતીકાલથી શરૂ થશે. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे
जिनवाणी भारती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सू पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो